સ્વામિનારાયણના વધુ બે સંતો પર લાગ્યા કલંક. એક યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાયાનો હોવાની નોંધાઈ ફરિયાદ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટ જિલ્લા ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલ બે સ્વામિનારાયણના સંતો સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. ખીરસરા ઘેટિયા સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા બે સ્વામી ધર્મ સ્વરૂપદાસ અને નારાયણ સ્વરૂપદાસ તેમજ હોસ્ટેલ સંચાલક મયુર કાશોંદરિયા હાલ પલાયન થઈ ગયા છે. આ બંને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અને સંચાલક પર રાજકોટની યુવતી દ્વારા ફરિયાદ નોંધાતા દુષ્કર્મ તેમજ ગર્ભપાત સહિતની કલમો લાગતા સમગ્ર તાલુકા તેમજ જિલ્લાઓમાં આ વિષયની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલ 3 વ્યક્તિઓ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા. મારું નામ બુદ્ધાભાઈ બાવનજીભાઈ પાટડિયા. બુદ્ધાભાઈ, જે રીતે ગઈકાલે છે તે રાજકોટની એક મહિલાએ દુષ્કર્મની બે સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ બારામાં આપ શું કહેશો? એ હકીકત જ એ છે. એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી. કેટલો સમય થઈ વાત? એના ઘણા વર્ષ થઈ ગયા. એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે. આવું દુષ્કર્મ જેવું કૃત્ય અહીં સંસ્થામાં થાય, તમને કેવું લાગે ગામ લોકોને? ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ. તમારા ધ્યાનમાં આવી કેટલાની ઘટના હશે? આ 3જી ઘટના છે. આ ત્રીજી ઘટના છે તો અત્યાર સુધી ભાઈ સ્વામીજી ગમે એ લાગવગ કરીને બોધું કરી નાખ્યું. છોકરી મંદિરની અંદર હતી શંકરની. ખબર કેમ પડી કઈ છોકરીને? ત્યાં અમારા છોકરા હરિજનના કેટલાય પૂગી ગયા હતા. તમારી માંગ શું છે? આ અહીંયા રહેવો જ ના જોઈએ. આ સંસ્થાની અંદર આવું થતું એવું ગ્રામજનો શું કહેશે આ બાબતે? આવું થયું તો આ બાબતે એ અહીંયા રહેવો જ ના જોઈએ આ સંસ્થામાં. આપનું નામ પરિચય? મારું નામ છે જય શુક્લાલા અંબાભાઈ માનવદરિયા. અહીં તમારો હોદ્દો શું? અહીંયા અમે વ્યવસ્થાપક કમિટીમાં હું છું. 8 અને 10 અમારું જે માધ્યમિક સંસ્થા હાલે છે અને એની અંદર વ્યવસ્થાપક કમિટીના હોદ્દા તરીકે હું છું. જસુભાઈ, જે રીતે રાજકોટની એક મહિલાએ અહીંના જે બે સંત છે તેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, આ બારામાં સમગ્ર ઘટનાક્રમ શું? આ બાબતમાં અમે જો કે કાંઈ જાણતા જ નથી. અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા હતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ઘેટિયાની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી. ધર્મ સ્વરૂપદાસ સ્વામી દ્વારા છે તે મહિલાને અહીં આ જે ગુરુકુળમાં છે તે ઉતારો પણ દેવામાં આવતો હતો, તેમની સાથે લગ્ન પણ કરી લીધા હોય તેવી પણ માહિતી આપવામાં આવી છે, અને આ બાબતની આપને ખબર નથી, શું કહેશો? આ બાબત અમે કાંઈ જાણતા નથી અને એ ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી. કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી. આ ઘટના આજે બની છે એ બાબતે વિદ્યાર્થીઓને અત્યારે સંસ્થા બંધ કરી દેવામાં આવી છે. ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ન હોય ને એમાં શું છે કે અમારા સ્વામી